મિત્રો, આજના વિડીયોમાં આપણે બંધારણના ટોપ 100 પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 5મો છે. આની પહેલાં 4 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાઈ શકે તેવા ગુણવત્તાયુક્ત અને લેટેસ્ટ પ્રશ્નો છે તે આપણે આની અંદર આવરી લીધેલા છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળના સંયુક્ત વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કોઈપણ ખરડો કાયદો બની શકે તે માટે કોની સહી થવી જરૂરી છે? તો પ્રથમ છે તે ખરડો હોય તે લોકસભામાંથી પસાર થાય, પછી રાજ્યસભામાંથી પસાર થાય અને છેલ્લે રાષ્ટ્રપતિ પાસે જાય અને રાષ્ટ્રપતિ તેના ઉપર સહી કરે, ત્યારબાદ તે કાયદો બને છે. રાષ્ટ્રપતિ લોકસભામાં કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરતા હતા? તો 2 એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરવામાં આવતી હતી, પરંતુ સુધારા દ્વારા તેને હટાવી દેવામાં આવ્યું છે. અત્યારે વર્તમાનમાં એક પણ એંગ્લો ઇન્ડિયનની જે નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરી શકતા નથી. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો 12 સભ્યોની નિમણૂક કરે છે. બંધારણના કયા અનુચ્છેદ અનુસાર નાણાપંચની રચના થાય છે? અનુચ્છેદ 280 અનુસાર નાણાપંચની રચના થાય છે. સંચિત નિધિમાંથી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે નાણાં ઉપાડવા માટે કોની મંજૂરી લેવી ફરજિયાત છે? જવાબ આવશે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી ફરજિયાત છે. દેશમાં આંતરિક અશાંતિ કે કોમી હુલ્લડો સર્જાય ત્યારે કેવા પ્રકારની કટોકટી સર્જાય છે? જવાબ આવશે રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ 352 મુજબ સર્જાય છે. ટોટલ 3 કટોકટી છે. કોઈ રાજ્યના મુખ્યમંત્રી બંધારણ મુજબનું શાસન ન કરે ત્યારે કેવા પ્રકારની કટોકટી સર્જાય છે? તો ત્યારે બંધારણીય કટોકટી સર્જાય છે. અનુચ્છેદ 356 મુજબ તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે તે લગાવવામાં આવે છે. હાલ કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે? કમેન્ટ બોક્સમાં તમારો જવાબ જણાવી દેજો. સરકાર પાસે નાણાં ખૂબ જ વધી જાય ત્યારે કયા અનુચ્છેદ મુજબ નાણાકીય કટોકટી સર્જાય છે? જવાબ આવશે અનુચ્છેદ 360 મુજબ. તો આ 3 પ્રકારની કટોકટી છે: રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી. ભારતમાં અત્યાર સુધી નાણાકીય કટોકટી કેટલી વાર સર્જાઈ છે? તો ભારતમાં અત્યાર સુધીમાં એક પણ વાર છે તે કટોકટી સર્જાઈ નથી. ગુજરાતમાં અત્યાર સુધી બંધારણીય કટોકટી કેટલી વાર સર્જાઈ છે? તો ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન છે તે ટોટલ 5 વખત લાગેલું છે. બંધારણીય કટોકટી એટલે રાષ્ટ્રપતિ શાસન. રાષ્ટ્રપતિનું પદ વધુમાં વધુ કેટલો સમય ખાલી રાખી શકાય છે? તો વધુમાં વધુ 6 માસ ખાલી રાખી શકાય છે. કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ પર કેટલી વખત ચૂંટાઈ શકે છે? તો કોઈ પણ વ્યક્તિ છે તે રાષ્ટ્રપતિ ગમે તેટલી વખત બની શકે છે. અમેરિકામાં કોઈ એક વ્યક્તિ છે તે 2 જ વખત રાષ્ટ્રપતિ છે તે બની શકે છે, પરંતુ ભારતમાં એવું નથી. એક જ વ્યક્તિ ગમે તેટલી વખત રાષ્ટ્રપતિ બની શકે છે. રાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવા માટે કઈ પ્રક્રિયા થાય છે? મહાભિયોગની પ્રક્રિયા થાય છે, અનુચ્છેદ 61 મુજબ. સૌથી નાની વયે અને સૌથી મોટી વયે રાષ્ટ્રપતિ બનનાર કોણ છે? તો સૌથી નાની વયે દ્રૌપદી મુર્મુજી છે તે રાષ્ટ્રપતિ બન્યા છે અને સૌથી મોટી વયે આર વેંકટરમણ છે તે રાષ્ટ્રપતિ બન્યા હતા. સૌથી વધુ સમય શાસન કરનાર રાષ્ટ્રપતિ અને ઓછો સમય શાસન કરનાર રાષ્ટ્રપતિ કોણ? સૌથી વધારે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રહ્યા હતા અને સૌથી ઓછો સમય છે તે ડૉક્ટર ઝાકિર હુસેન રહ્યા હતા. પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ આવશે વીવી ગિરી. હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ છે તે હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. પૂછવામાં આવે ઉપરાષ્ટ્રપતિને તેના પગાર અને ભથ્થા શેના માટે આપવામાં આવે છે? તો રાજ્યસભાના અધ્યક્ષ માટે તેઓને પગાર અને ભથ્થા આપવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ લેવડાવે છે. ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે? રાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. આ 2 વ્યક્તિ એવા છે, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિને રાજીનામું આપવું હોય તો તે કોને આપે છે? ઉપરાષ્ટ્રપતિને આપે છે. ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપવું હોય તો તે રાષ્ટ્રપતિને આપે છે. બંને સામસામે આપી દે છે. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ સૌથી વધુ સમય માટે કોણ છે? તો એ છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. સૌથી વધારે સમય માટે ઉપરાષ્ટ્રપતિ રહ્યા અને ભારતના તેઓ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. પૂછવામાં આવે રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો પણ જવાબ આવશે
ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, કેમ કે જે ઉપરાષ્ટ્રપતિ હોય તે રાજ્યસભાના સભાપતિ પણ હોય છે. ભારતીય બંધારણ મુજબ સૌથી વધુ વાસ્તવિક સત્તા ધરાવતું પદ કયું છે? સૌથી વધારે વાસ્તવિક સત્તા કોની પાસે રહેલી છે? તો વડાપ્રધાન પાસે રહેલી છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંડળને જોડતી કડી એટલે કોણ? તો જવાબ આવશે વડાપ્રધાન. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંડળને જોડતી કડી વડાપ્રધાન. વડાપ્રધાનને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ લેવડાવે છે અને તેમની નિમણૂક પણ રાષ્ટ્રપતિ જ કરે છે. વડાપ્રધાન વિરુદ્ધ કેટલી બહુમતીથી અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થાય છે? તો 2/3 બહુમતીથી જો અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થઈ જાય તો વડાપ્રધાને અને મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. બિનજોડાણની નીતિ પર સહી કરનાર વડાપ્રધાન કોણ છે? તો એ છે જવાહરલાલ નહેરુ, જે આપણા પ્રથમ વડાપ્રધાન હતા. પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ છે? તો તે છે ઇન્દિરા ગાંધી. પ્રથમ મહિલા વડાપ્રધાન અને આજ સુધીના એકમાત્ર વડાપ્રધાન છે. સૌથી યુવાન વયે વડાપ્રધાન બનનાર કોણ? તો જવાબ આવશે રાજીવ ગાંધી. સૌથી યુવા વયે તેઓ વડાપ્રધાન બન્યા હતા. ભારતમાં ઉદાર નીતિ દાખલ કરનાર વડાપ્રધાન કોણ? પીવી નરસિંહા રાવ. પ્રથમ કાર્યકારી વડાપ્રધાન કોણ હતા? ગુલજારીલાલ નંદા હતા. સૌથી મોટી વયે વડાપ્રધાન બનનાર કોણ? મોરારજી દેસાઈ. પ્રથમ એવા ગુજરાતી વ્યક્તિ કે જે વડાપ્રધાન બન્યા હોય તો તે હતા મોરારજી દેસાઈ. ભારતનો ભારત રત્ન અને પાકિસ્તાનનો નિશાને પાક બંને એવોર્ડ મેળવનાર એક જ વ્યક્તિ છે મોરારજી દેસાઈ. હોદ્દાની રૂએ નીતિ આયોગના વડા કોણ હોય છે? તો નીતિ આયોગના વડા વડાપ્રધાન હોય છે. રાષ્ટ્રીય વિકાસ પરિષદના હાલના વડા કોણ છે? નરેન્દ્ર મોદી છે. હોદ્દાની રૂએ કોણ દરેક યુનિવર્સિટીના કુલપતિનો હોદ્દો ભોગવે છે? તો જવાબ આવશે રાજ્યપાલ. રાજ્યમાં આવેલી દરેક યુનિવર્સિટીના કુલપતિ કોણ હોય છે? રાજ્યપાલ હોય છે. રાજ્યની ધારાસભામાં નાણાકીય ખરડો રજૂ કરવો હોય તો કોની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે? તો જવાબ આવશે રાજ્યપાલની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. રાજ્યની આકસ્મિક નિધિમાંથી પૈસા ઉપાડવા માટે રાજ્ય સરકારે કોની મંજૂરી લેવી ફરજિયાત છે? તો રાજ્યપાલની મંજૂરી છે તે લેવી પડે જો આકસ્મિક નિધિમાંથી પૈસા ઉપાડવા હોય તો. પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ આવશે સુચેતા કૃપલાણી. સુચેતા કૃપલાણી છે તે પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનનાર અને તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. નેક્સ્ટ, પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? સરોજિની નાયડુ હતા. પ્રથમ મહિલા રેલવે પ્રધાન કોણ હતા? રેલવે મંત્રી મમતા બેનર્જી બન્યા હતા. દરેક રાજ્યમાં એક રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યની ધારાસભામાં એક એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ કરતા હતા, પરંતુ આ એંગ્લો ઇન્ડિયન વાળું છે તે હટાવી દેવામાં આવ્યું છે. હવે ધારાસભા હોય, લોકસભા હોય કે વિધાનસભા, તેમાં એંગ્લો ઇન્ડિયનની નિમણૂક થતી નથી. ભારત રત્ન મેળવનાર પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? સી રાજગોપાલાચારી. દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ હોય છે? એટર્ની જનરલ હોય છે. રાજ્યના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી કોણ હોય છે? એડવોકેટ જનરલ. જો બંને યાદ રાખજો, દેશના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી પૂછે તો એટર્ની જનરલ અને રાજ્યના પૂછે તો એડવોકેટ જનરલ જવાબ આવશે. દેશના સર્વોચ્ચ હિસાબી અધિકારી કોણ હોય છે? CAG હોય છે, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. કોણ સંસદના એક પણ ગૃહના સભ્ય ન હોવા છતાં બંને ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે? તો એ છે એટર્ની જનરલ. બંને ગૃહની જે કાર્યવાહી હોય તેમાં તે ભાગ લઈ શકે છે, પરંતુ મત આપી શકતા નથી. એવો પ્રશ્ન પણ પૂછાય છે. શું મત આપી શકે? તો મત નથી આપી શકતા. CAGની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 148માં છે. CAGને કઈ પ્રક્રિયા દ્વારા પદભ્રષ્ટ કરી શકાય છે? મહાભિયોગ દ્વારા તેઓને હટાવી શકાય છે. CAGની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? એ પણ રાષ્ટ્રપતિ કરે છે. એટર્ની જનરલ અને CAGની મુદ્દત કેટલી હોય છે? રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી અથવા તો 6 વર્ષની હોય છે, પરંતુ રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી તે રહી શકે છે અથવા તેને હટાવી પણ શકાય છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા થતી દરેક નાણાકીય લેવડ દેવડનો હિસાબ કોણ રાખે છે? CAG રાખે છે. રાજ્યમાં ધારાસભાનું સત્ર કોણ બોલાવે છે?
રાજ્યપાલ બોલાવે છે. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે અને તેની મુદ્દત કેટલી હોય છે? એડવોકેટ જનરલ રાજ્યમાં હોય છે અને તેની નિમણૂક રાજ્યપાલ કરે છે અને તેની મુદત રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધી હોય છે. રાજ્યની ધારાસભાને કાયદાકીય સલાહ કોણ આપે છે? એડવોકેટ જનરલ આપે છે. દેશની સર્વોચ્ચ ધારાકીય સંસ્થા એટલે સંસદ. સંસદમાં રાજ્યસભા ઉપલું ગૃહ, લોકસભા નીચલું ગૃહ અને રાષ્ટ્રપતિ ત્રણનો સમાવેશ થાય છે. સંસદનું ઉપલું ગૃહ અને નીચલું ગૃહ કયું છે? ઉપલું ગૃહ છે તે રાજ્યસભા છે અને નીચલું ગૃહ છે તે લોકસભા છે. લોકસભાના સભ્ય બનવા લઘુત્તમ વયમર્યાદા કેટલી જોઈએ? તો લોકસભામાં 25 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. રાજ્યસભાના સભ્ય બનવા લઘુત્તમ વયમર્યાદા કેટલી છે? 30 વર્ષ છે. ઓછામાં ઓછા 30 વર્ષ થયેલા હોવા જોઈએ. જો બધી વયમર્યાદાઓ આપણે એક વખત જોઈ લઈએ તો મતદાન આપવાની લઘુત્તમ ઉંમર કેટલી છે? તો 18 વર્ષે મતદાન આપી શકાય. ત્યારબાદ પંચાયતી રાજની જે સંસ્થાઓ છે, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તે બધા માટે ઊભા રહેવા માટે એટલે કે ચૂંટણી લડવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 21 વર્ષ હોવી જોઈએ. સરપંચ બનવા માટે પણ 21 વર્ષ યાદ રાખજો. ત્યારબાદ રાજ્યની વિધાનસભાના MLA બનવા માટે 25 વર્ષ ઉંમર છે. એ જ રીતે લોકસભામાં પણ 25 વર્ષ છે. અમુક રાજ્યોમાં વિધાન પરિષદ છે તેમાં 30 વર્ષ અને રાજ્યસભા માટે પણ 30 વર્ષ છે. તો આ બધી એજને લગતા પ્રશ્નો છે. એ સિવાય રાષ્ટ્રપતિ બનવું હોય તો ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. મુખ્યમંત્રી માટે 25 વર્ષ અને વડાપ્રધાન માટે પણ 25 વર્ષ છે. તો આ બધા એજને લગતા પ્રશ્નો છે તે ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે. લોકસભાના સભ્યો કોને સંબોધીને ભાષણ આપે છે? સ્પીકરને એટલે કે લોકસભાના અધ્યક્ષને સંબોધીને ભાષણ આપે છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપણે સારા વિડીયો મળતા રહે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો, જેથી બધા લોકોને આનો ફાયદો મળી શકે. કોઈપણ રાજ્યમાં વિધાન પરિષદની સ્થાપના કે નાબૂદીનો હક કોની પાસે છે? સંસદ પાસે છે. જેમ કે આપણે ગુજરાતમાં વિધાન પરિષદ નથી, જે રાજ્યનું ઉપલું ગૃહ છે તે નથી. હવે આપણે ગુજરાતમાંની સ્થાપના કરવી હોય તો કોણ કરી શકે? સંસદ કરી શકે. સંસદ મંજૂર કરે તો ગુજરાતમાં થઈ શકે. આમુખ એ બંધારણનો જ એક ભાગ છે એવું ક્યારે જાહેર થયું? 1973માં કેશવાનંદ ભારતી કેસમાં એવું જાહેર કર્યું સુપ્રીમ કોર્ટે કે આમુખ છે તે બંધારણનો જ એક ભાગ છે. ખાસ યાદ રાખી લેજો, મોસ્ટ આઈએમપી રહેશે, આ વારંવાર પૂછાય છે. સાલ પણ યાદ રાખી લેજો અને નામ તો ખાસ યાદ રાખવું. સંસદના 2 સત્રો વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળો હોવો જોઈએ? 6 મહિનાનો સમયગાળો હોવો જોઈએ વધુમાં વધુ. સંસદનો સભ્ય પૂર્વ મંજૂરી લીધા વિના કેટલા દિવસ ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ થઈ જાય છે? એટલે કે હું સંસદ સભ્ય છું અને હું સંસદમાં જતો જ નથી, તો કેટલા સમય સુધી ન જાઉં તો મારું સભ્યપદ રદ કરવામાં આવે? તો જવાબ આવશે 60 દિવસ. 60 દિવસ જો પૂર્વ મંજૂરી લીધા વગર સંસદમાં ગેરહાજર રહીએ તો સભ્યપદ છે તે રદ કરી નાખવામાં આવે છે. દેશની નાણાકીય બાબતો પર સંપૂર્ણ અંકુશ કોણ રાખે છે? તો એ નાણાં પંચ રાખે છે. સંસદને બંધારણનું મૂળભૂત માળખું બદલવાનો અધિકાર નથી એવું કયા કેસના ચુકાદામાં જાહેર થયું? તો જવાબ આવશે ગોલકનાથ કેસમાં સંસદને બંધારણનું મૂળભૂત માળખું બદલવાનો અધિકાર નથી તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું. સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્રમાં વધારો કે ઘટાડો કરવાનો અધિકાર કોની પાસે છે? સંસદ પાસે રહેલો છે. સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટનો જે અધિકાર ક્ષેત્ર છે તેમાં વધારો ઘટાડો કોણ કરી શકે? સંસદ કરી શકે, બિલ પાસ કરીને. બંધારણના કયા અનુચ્છેદમાં સંસદની જોગવાઈ છે? અનુચ્છેદ 79માં સંસદની જોગવાઈ રહેલી છે. રાજ્યસભામાં સભ્યોની ચૂંટણી કઈ રીતે થાય છે? પરોક્ષ રીતે થાય છે. રાજ્યસભામાં મહત્તમ સભ્ય સંખ્યા ચૂંટાયેલા અને નિમાયેલાની કેટલી હોય છે? તો વાત કરીએ, સભ્ય સંખ્યા 250 હોય છે. તેમાંથી ચૂંટાયેલા છે તે 238 હોય છે અને નિમાયેલા છે તે 12 હોય છે, જેને રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવે છે. તો રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા 250, ચૂંટાયેલા 238 અને નિમાયેલા 12. રાજ્યસભામાં કોરમ માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોની હાજરી અનિવાર્ય છે? તો ઓછામાં ઓછા 10% એટલે 25 સભ્યો હાજર હોય તો રાજ્યસભાનું કાર્ય છે તે આગળ વધે છે. રાજ્યસભાના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 6 વર્ષની હોય છે. હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ હોય છે.
કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કેટલા સભ્યોની નિમણૂક રાજ્યસભામાં થાય છે? 10 સભ્યોની નિમણૂક થાય છે. દર 2 વર્ષે રાજ્યસભામાંથી કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? તો 1/3 એટલે કે 33% સભ્યો છે તે દર 2 વર્ષે નિવૃત્ત થાય છે અને 1/3ની પાછી ભરતી પણ કરવામાં આવે છે. એટલે રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે, તેનું ક્યારેય વિસર્જન થતું નથી. જ્યારે લોકસભા છે તે કાયમી ગૃહ નથી અને તેનું દર 5 વર્ષે વિસર્જન થઈ જાય છે અને નવી ચૂંટણી થઈ અને નવા લોકો આવે છે. લોકસભાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 81માં છે લોકસભા. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી છે અને સભ્યોની મુદ્દત કેટલી હોય છે? મહત્તમ 552 છે અને 5 વર્ષની મુદ્દત હોય છે. લોકસભામાં કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કેટલા સભ્યો લેવામાં આવે છે? વધુમાં વધુ 20 સભ્યો લેવામાં આવે છે. કયું ગૃહ કાયમી છે? તો રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે. રાજ્યની અંદર પૂછે કે રાજ્યનું કયું ગૃહ કાયમી છે? તો વિધાન પરિષદ, યાદ રાખજો. નાણાકીય ખરડો સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ થાય છે? તો તે લોકસભામાં સર્વપ્રથમ રજૂ થાય છે. લોકસભાના અધ્યક્ષને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ લેવડાવે છે. લોકસભાના અધ્યક્ષ લોકસભામાં શાંતિ જાળવવા માટે કોની મદદ લે છે? સાર્જન્ટ એટ આર્મ્સની મદદ લે છે. ભારતના પ્રથમ પ્રોટેમ સ્પીકર કોણ હતા? માણેકરાવ ગાવિત હતા પ્રથમ પ્રોટેમ સ્પીકર, ખાસ યાદ રાખજો. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોનો ટેકો જરૂરી છે? 1/10 એટલે કે 50 સભ્યોનો ટેકો છે તે જરૂરી છે. 10% સભ્યોનો ટેકો છે તે હોવો જોઈએ. લોકસભામાં કોરમ માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે? તો જવાબ આવશે 1/10 એટલે કે 10% એટલે કે 50 સભ્યો હાજર હોવા જોઈએ. કોરમ એટલે શું? તો કોરમ એટલે કે એટલા લોકો હાજર હોય ઓછામાં ઓછા તો સભાનું કાર્ય છે તે ચાલુ થાય, તેને કોરમ કહે છે. લોકસભામાં માન્ય વિરોધ પક્ષ બનાવવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? તો ઓછામાં ઓછા 1/10 હોવા જોઈએ. એટલે ઓછામાં ઓછા 50 સભ્યો ચૂંટાઈને આવ્યા હોય તો તે વિરોધ પક્ષ છે તે બનાવી શકે છે. લોકસભામાં સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? રામ સુભગસિંહ હતા લોકસભામાં વિરોધ પક્ષના પ્રથમ નેતા. લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા? મીરા કુમાર બન્યા. સર્વોચ્ચ અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? હરિલાલ કણિયા હતા. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ, ST દેસાઈ. બંધારણના કયા અનુચ્છેદમાં નાણાપંચની જોગવાઈ છે? અનુચ્છેદ 280માં નાણાપંચ છે. નાણાપંચની રચના કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. નાણાપંચમાં કુલ કેટલા સભ્યો હોય છે? 5 સભ્યો હોય છે. ચૂંટણી પંચની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 24માં. ચૂંટણી પંચની રચના કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન હતા. રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. ચૂંટણી પંચના અધ્યક્ષની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની હોય છે. મતદાનના કેટલા સમય પહેલાં ચૂંટણીનો જાહેર પ્રચાર પ્રસાર બંધ કરવામાં આવે છે? એટલે કે આચારસંહિતા લગાવવામાં આવે છે? તો જવાબ આવશે 48 કલાક પહેલાં. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળના સંયુક્ત વડા કોણ હોય છે? 2. કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ પર કેટલી વખત ચૂંટાઈ શકે છે ભારતમાં? તો બંનેના સાચા જવાબ કમેન્ટ બોક્સમાં લખી આપજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અથવા વોટ્સઅપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.